એ આ પકડી કોઈ બીજો ગરીબ આદમી ના તી હાચું કે હા પક્કા તેરી બાઈક અત્ર મસ્ત ગાવે બધી વસ્તુ આવી જાય એટલે વધો ના આવે ડીમા હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે દેખો સવારમાં ચૂલા પાઈ બેસી ગયા, ઠંડી ચાલુ થઈ ગઈ છે અને ચૂલા પાઈ બેવાની તો મોજ આવી જ જાય. ફ્રેન્ડ આ દેખો સવારમાં કોણ આવ્યું? આ કારણ શું છે ખબર છે? શિયાળામાં ઠંડી પડે ને વધારે એટલે આવી જાય છે, બરાબર. અને આ લગભગ કપડામાં જ હોય વધારે. તો એક વખત મારે શિયાળામાં સ્વેટર પહેરીને જતો હતો ને ત્યારે આવતો રહ્યો હતો. અને આજે આ તો સારું થયું, કપડામાંથી બહાર નીકળી ગયો. નકા તો આ દેખો ભાઈ અરવિંદ હવે પકડી લેશે અને પકડીને ફેંકી દેશે. ભલે તો બીક લાગે પણ અરવિંદ આ દેખ પકડી લીધો. એ આ પકડી અરવિંદે પકડી નાખ્યો અને હવે ફેંકી દેશે. પણ આ ખરેખરમાં શિયાળામાં આવી જાય નહીં અરવિંદ? ભાઈ અરવિંદને જ પકડી શકે, અમારી તો તાકાત નહીં. અરવિંદને જ ખાલી પકડી શકે. આપણે A few moments later. ફ્રેન્ડ આપણે ઘરે આવતા રહ્યા બપોરે જમવા. અને હું તો હવે 5 વાગે કમ્પ્લેટ જાગી જાઉં, પણ આ કે હે જાગવાનું પણ ગજબ બેજતી. અને હું તો 7 વાગ્યાથી વાટ જોઈને બેઠો. 7 વાગે લગભગ જાગે હે. મેં કીધું ભાઈ 5 વાગે જાગ, મસ્ત સવારમાં ગરમા ગરમ નાસ્તો બનાવવાનો હોય. તમે ચા ગાય તો એટલે ગયો ના આલો હા 8:30 વાગે કે પૌવા ખાઈને જાજો. હવે પૌવા કોણ ખાવા બે? અમે યાર હવે શું કરું આનું? આળસ કેવી રીતે મળે? ચોખ્ખી વસ્તુ હું તો 5 વાગે જાગે. તમે પણ 4 દાડા તેટલા માટે ભલકાઈ 4 દાડા નહીં કેટલા દાડા થયા? ભલે કેટલા દાડા થયા? પૂરેપૂરા કે કેટલા દાડા પણ હા જાગજો કેટલા દાડા એક હું તો હે ને જાગ જ કરીશ. હવે આપણે છે ને વ્લોગ બનાવવાના છે ડેલી, એટલે આપણે જાગવાનું ફાઇનલ જ. રાતનો કદાચ એડિટિંગ થઈ જાય ને તોય હું રાતે ન મૂકું, કેમ કે સવારમાં જાગવાનું એક ઓપન કોઈ કારણ મળવું જોઈએ. અને ઓપન કારણ મળી ગયું કે સવારમાં ફટ દઈને જાગી જવાનું. ભલે હવે તો ગમે તે થાય ને લેટ તો થવાનું છે, એટલે 5 વાગે જ જાગી જ જવાનું. કેમ કે યાર તમારે સવારમાં 7 વાગે મળવાનું હોય બધા, એટલે મારે જાગવું જ પડે. પણ આ જાગવાનું ચાલુ કરે તો અમારા નાસ્તા બીજા તૈયાર થાય. અને આ જમવામાં છે લીલી ડુંગળી બટાકા ટોમેટાનું શાક અને આ ઘઉંના રોટલા, બાજરીના રોટલા. અને અરવિંદ નજીક ઘરે આવ્યો ને એને લેટ થઈ જાય તમને. અને આપણે મહેમાનની પાસે આવી જવાના ઘરે. આજે ફોન તો આવ્યો હતો કે આજે આવી જશું, આજે આવશે તો મજા આવશે. કેમ કે એ દિવસે તો 1.5 કલાક રહ્યા, પાલનપુર ભાગી ગયા. ભાઈ આગળ આપણે ઘટી આવી છે યુપીથી. હા, ડાયરેક્ટ યુપીથી આવેલી છે. યુપી સ્ટાઇલમાં અમારી બાજુમાંથી આવેલી છે. ફ્રેન્ડ દેખો અમારે છે ને યુટ્યુબમાં તો વિડીયો ડેલી પૂરો બ્લોગ તો આવે છે, બરાબર. અને રીલ જોવી હોય ને તો આ યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી લેજો. અરે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. ફૂડીઝ હરેશ કરીને હે. અરે આમ તો આ દેખો બરાબર, એટલે કરી દેજો. તમને ખબર હે લા તમાર શકલ એવી લાગે ને જોણે એકદમ એમ તમે કેટલા ભોળા લાગો એમ, ખબર હે? પેલો ઊંચો તાકો ઊંચો હવે બધાથી હે પ્રભુ હે હરિ રામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ હું તો બોળો કયો ભોળો? एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. ખાવ કે બોળો આમ જેમ કોઈ બીજું
ગરીબ આદમી ના ગરીબ તો હું નહીં. અચ્છા હારું મારા દ્વારકા વાળે મને ગરીબ નહીં રાખ્યો. તો ફ્રેન્ડ આપણે ઘરે આવતા રહ્યો. આજ તો વહેલા આવી ગયા કેમ કે કોમકા જતું નહીં. અને અરવિંદ પણ આવ્યો તો જલારામ એટલે અરવિંદને અમે ફટાફટ આવતા રહ્યા ઘરે. અને દેખો કોણ આવ્યું. હા દેખો હા આવતામાં રહે ને મહેંદી લગાવી નાખી પણ ગુડી મહેંદી ઉતર નાખ. આપણે દેખ આ બાજુ કપડાં પડ્યા એ વાળવાના. તો મહેમાન હોય તો ભલે હોય પણ કપડાં તો વાળવાના. પછી વાળા હા પછી વાળા પછી સાચું કે હા પક્કા પક્કા ફાઇનલ. પક્કા ફાઇનલ અત્રા પૂરા હું એકલી હોંડી વાહ પછી અમે ને ગુડી ફરવા જઈએ. મહેમાન આવ્યા હે એટલે ભજીયા બનાવવાનું ચાલુ હોય. અરવિંદ તળે રહ્યો હોય. અરવિંદ તળે હે અને આ બનાવે હે. તમે ખાવા કયા ભજીયા બનાવો તમે? જે સિમ્પલ આપણે બટાકા ડુંગળી બટાકા ડુંગળીના ફર્સ્ટ ક્લાસ ભજીયા બને. અરવિંદ કેવું લાગે તને ભજીયા તળતો? હું તો કારીગર હું, મને શું લાગે? આમને હોય મારે એમ આદત હે. ઓય એક વિડિયો દેખી તો મસ્ત બને. ચાખ્યા ચાખ્યા તો બનાવે ફર્સ્ટ ક્લાસ બરાબર. આમ ના હોય ખરેખર મેં તો એક ખાધું પણ મોટો બની ગયો. ગરમા ગરમ બને રહે. એમ હોય એમ. ભાત અમારે ખાવો હોય તો આવી ગયો એડો. ડેડી મસ્ત બન્યા. તો ચટણી અને આવી ગયો એડો બરાબર જમવા એડો. ડેડી બરાબર અચ્છા બને રહ્યા ભજીયા સ્પેશિયલ આના માટે. અમારે તેલ તો આજ પતાવી નાખશે. ગુડી એસએસ જ કરે. ગુડી ઓ બાઈક વાળો કહે છે. માર બંને બાઈક અત્રો મસ્ત ચલાવે અત્રો મસ્ત ચલાવે કે અને અરવિંદને આ શું કહે ખબર હે કે બાઈક ચલાવતો જ નહીં આવડતો. મેં કદી કીધું अब तू ही परम બે જમ્પ નહીં ડાલતા. ગુડી હું બપોર લઈને આવ્યો કેવો લાગે? મજા આવી ગઈ તો પછી અને આ બંને કે બાઈક બરાબર નહીં ચલાવતા. હું બાઈક બરાબર ચલાવું. મહેમાન આવી ગયું. મહેમાનને નહીં કીધું તો બધા થઈ ફ્રેન્ડ આપણે ભજીયા તૈયાર થઈ ગયા બરાબર. અને હવે આવી ગયા છે ભજીયા ડુંગળી. અને આ દેખો જમવા બેસી ગયા. અરવિંદ પણ જમવા બેસી ગયા. દેખ હા પણ આ થોડી બળી ગઈ હતી. આ ચટણી કાઢે મારા અને આપણે પણ ખાઈ લઈએ. માર મેડિકલ ઉગડી જડી ફ્રેન્ડ આપણે ગાડી ચાલુ કરી નાખીએ અને હવે જઈએ ડીમાર્ટ. કેમ કે મહેમાન આવ્યા છે એટલે મહેમાનને ફરવા માટે બીજી કોઈ જગ્યા છે નહીં એટલે એને જે વસ્તુ જોઈએ એ બિચારા લઈ દઉં. નાની છોકરી અને પછી મસ્ત અમે કેમ કે ડીમાર્ટ સિવાય બીજો કોઈ જગ્યાએ ફરવાની જગ્યા છે નહીં એટલે અમે જઈએ ડીમાર્ટ. એટલે ઘડી આને થોડું સામાન પણ લેવાનું એ ભેગા બે કોમ થઈ જાય. ફ્રેન્ડ આપણે ડીમાર્ટ આવતા રહ્યા અને દેખો આ ગુડીને લઈને આવતા રહ્યા. કેમ કે અમારા ઘરે લગભગ વાસુ આવ્યો ત્યારે પણ ડીમાર્ટ લઈને આવ્યા હતા. વર્ષા આવી ત્યારે ડીમાર્ટ લઈને આવ્યા હતા અને ગુડી આવીને ત્યારે ડીમાર્ટ લઈને આવ્યા. કોક તો બજારમાં લઈ જાય પણ આપણે ડીમાર્ટમાં લઈને આવ્યા. આવી જાય ને હા બધી બજારમાં આવી જાય. બધી વસ્તુ मारो मुझे मारो मारो मुझे मारो मारो ગુડી કેવું લાગે? મસ્ત લાગે એકદમ હોજ રહી છે એકદમ મસ્ત લાગે ગુડી તે શું લીધો એમ કહેજે. મેં બધો સામાન લીધો છે તમારે લેવો હોય તો આવી જાઓ ચાલ ડિમાન્ડ કેરી ડિમાન્ડ. અરવિંદ તે શું લીધો? આવી રીતે એડી ઠંડી લાગે એટલે અને અરવિંદ દેખો આ વસ્તુ લે રહ્યો. ગાડી ખોલો આ ગુડી બહાર આવી ગઈ. ગુડી તો શું કહેતી હતી આ બિલ કેવી રીતે બને નહીં એમ કહેતી હતી ને. અમાર બિલ તમે ભરો ભરતા ભરતા આવો અરે હા ગુડી તમાર ભરી બ્લોગ માં શેર થઈ જાય રોજ ગુડી આવી જવાનો. ઠંડી લાગે ગાડી ખોલો ને બિલ ભરો છે તમાર ભરો તો આવી જાવ અમે એકલા ભરો દેખો આપણે ઘરે આવતા રહ્યા અને આ માર ગુડી બેઠા હે બરાબર. હા તો એ ખાલી બતાવે કે હું સોફો સાફ કરું. ખાલી બતાવે
કારણ કે વ્લોગ ચાલુ હોય ને એટલે. પણ એમ ખબર નહીં કે શી ખબર શું મને ખબર નહીં. મને ખરેખરમાં ખબર નહીં. અને હવે ભાઈ 10 10:30 થઈ ગયા અને ઊંઘ આવે છે જોરદાર. કેમ કે તમને ખબર હે યાર હું 5 વાગે ઉઠવાવાળો માણસ છું એટલે. અને અરવિંદને પેટ વધે આપણે ઘટશે હવે, આપણે ઘટી જાય કમ્પ્લીટ અને શરીર એકદમ પતલું થઈ જાય ક્યારે મારે ના હોય ને ફાઇનલ. હું સવારમાં હા પણ હવે તો ઉતરી જશે ફાઇનલ. મને તો નહીં લાગતું. અને ગુડી કેવી લાગે કોમેન્ટ કરજો. એમ મત કહેજો જોગણ. हाँ अपने बोरी बिस्तर उठाओ और यहाँ से तो भाई गुड्डी अपना ब्लैंकेट है हालवानो नहीं हजी અહીંથી સાફ કરવાનો બાકી. હા અહીંથી શાંતિ રાખો, શાંતિ શાંતિ. અમે શું ગુડી કોમ કરીને કંટાળેલા એટલે તમારે કોમ કરવાનું. હા એમ મસ્ત સાફ સફાઈ કરી દે. તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં. આજના માટે આટલું હતું. વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.